છે ઘરમાં 2.5 લાખનો ડિવાઇસ લઈ લીધું એટલે એક તો 2.5 લાખનો ખાડો પાડ્યો. હવે ઘરની જવાબદારી, બાજુમાં કોઈક નાનો મોટો ધંધો કે નોકરી કરતા હોય તો એની જવાબદારી, અને ઉપરથી કેંગન કરવાનું. એટલે આપણે શું કર્યું, આપણું સમસ્યા છે ને એનું ભાર આપણા માથા ઉપર વધારી દીધું. સાહેબ, સમસ્યા કોના જીવનમાં નથી હોતી? દરેકના જીવનની અંદર સમસ્યા તો હોય જ છે, પણ એ બધી જ સમસ્યાઓની સામે જે લડ્યો છે ને એ જ માણસ આગળ વધી શકે. જો જીવનની અંદર સમસ્યાઓ તો આવવાની જ. મારા ફાધરને પ્રોબ્લેમ 2012 થી હતા. હું એકનો એક છું, 3 સિસ્ટર છે. અમારા સમાજના રિવાજોની ઘણા બધા અહીંયા બેઠા તો ખ્યાલ જ હશે. બહેનોને તેડવા મેળવા અમારે જ જવાનું હોય, બરોબર. ઘરના રીત રિવાજ અમારે જ સંભાળવાના હોય, અને સાથે નોકરી કરતા હતા. પછી ઉપરથી કેન્સર લીધું. આપણે એવું વિચાર્યું હતું કે આપણાથી ના થાય તો, પણ આપણે શું વિચાર્યું, આ બધા જ પ્રોબ્લેમ તો રહેવાના જ છે. જીવન છે ને એટલે સમસ્યાઓ તો આવવાની, પણ જીવનમાં સમસ્યાની સામે જો આપણે લડીશું ને તો 100% આપણે આગળ વધી શકીશું. એટલે પોતાની સમસ્યાઓ છે ને એનાથી આપણે ભાગવાનું બંધ કરી દેવાનું. એ સમસ્યાઓની સામે આપણે લડવાનું ચાલુ કરવાનું. ત્રીજી વાત છે કે अपने आप से झूठ बोलना बंद कर दीजिए. સમજાય છે આમાં? જે કંઈ પણ આપણી અપલાઈન આપણને કહેતી હોય ત્યારે આપણે કહેતા હોય સાહેબ મારા ઘરે તો મારા તો ફઈના છોકરાના લગ્ન છે, મારા સાળીના દીકરાના લગ્ન છે, મારા એક ફુવા છે ને એમના કાકાના ઘરે એક પ્રસંગ છે ને તો એમાં જ્યાં વગર મારે ચાલે એમ નથી. એટલે જ્યાં આગળ આપણી વેલ્યુ નથી થતી. કદાચ તમે એ જગ્યા ઉપર ગયા તો એ ઘરધણી તમારા જોડે 10 મિનિટ શાંતિથી બેસીને તમારા સમાચાર નહીં લીધા. એ પ્રસંગની વાત કરું. પર્સનલ ગયા તો અલગ વસ્તુ છે, પણ એના એ જ પ્રસંગની અંદર એક એવો માણસ આવે, એના જ પ્રસંગની અંદર એક એવો માણસ આવે જે પ્રસંગની અંદર નહીં ખાવા રહે, નહીં પીવા રહે, નહીં કલાકો સુધી બેસે, ખાલી 20 મિનિટ હાજરી હાલશે. અને જ્યાંથી એ ગાડીએથી ઉતરશે ને અહીંયાથી આખું ટોળું હોય કોંબામાંથી ઊભું થઈ એનો હોમે જશે, વધામણા કરશે, હોમૈયું કરશે, બેહાડશે ને તો એ જેટલા બેઠા હોય ને એના જોડે જઈને બેસે બધાય. અને 15 મિનિટમાં ચા પીને કે હારું જય માતાજી કરીને ઊભા થઈને હેડતો થાય. એની નોંધ આખું ગામ લેશે, જેટલા કસુરમાં બેઠા હોય બધાય લેશે. અને આપણે એક ખૂણામાં બેઠા હો શાંતિથી, સાહેબ આ પ્રસંગમાં હું હાજર ના રહું તો એને કેટલું ખોટું લાગી જાય. હે 3 નહીં 5 દાડા પડ્યા રહે. ઓલા ઘરધણી ને એમ હોય મનમાં આવે 4 જાય સારું, પણ તોય આપણે શું કરતા હોય, મારે તો સાહેબ નહીં જ ચાલે. મારા કાકાના છોકરાના લગ્ન છે ને હું હાજર ના રહું ને તો અમારા સંબંધો ખરાબ થઈ જાય. પણ સાહેબ એ જે સક્સેસ માણસ આવ્યો તો ત્યાં આગળ એના જેવા બનો ને, એના જેવા બનો. તમે સાહેબ 10 મિનિટ હાજરી આલશો ને તોય તમારી વાહવાહી થશે. તો એના માટે શું કરવું પડશે? પોતાના ખુદથી આપણે જે બોલીએ છીએ ને, આપણા બાના ગાડીએ છીએ ને, આપણે આપણી જાત સાથે જૂઠું બોલીએ. બીજા કોઈના જોડે જૂઠું નથી બોલતા. તમારો અપલાઈન કોઈ કે હમણાં કાલે જ એક સાહેબ અહીંયા બેઠા છે આર્મીમાંથી, એમણે સ્વીકાર કર્યો. એકવાર જોરદાર એમના માટે ક્લેપિંગ થઈ જાય. એમને સ્વીકાર કર્યો આ જ વાત ઉપર. મને એ આવવાના જ નતા આરટીપી ની અંદર. અશોક સિંઘે મને ફોન કર્યો કે સાહેબ રજા ઉપર આવેલા છે ને તમે એક વખત વાત કરો. એટલે મેં ફોન ઉપર વાત કરી. મેં કીધું સાહેબ આરટીપીમાં આવવાનું છે. હવે કે સાહેબ તમે કહો છો ને એટલે આવી જઉં, પણ 1 દિવસ રોકાઈશ. કારણ કે તમે કીધું છે એટલે હું આવી જાઉં છું. 1 દિવસ રોકાઈશ. મેં કીધું કશો હતો નહીં સાહેબ, 1 દિવસ આવી જાઉં. આપણે સાહેબ બીજા દિવસ રોકાવા માટે તમને કીધું, કોણે નિર્ણય લીધો? સમજામ તમે વાતને? એમને ગઈકાલે સ્વીકાર કરી. એમણે ગઈકાલે સ્વીકાર કર્યું કે સાહેબ હું છે ને મારી જાત સાથે જૂઠું બોલતો હતો, હું જાતે બહાના બનાવતો હતો, પણ હવે આ 3 દિવસ ભરીને જ જવું છે. अपनी जरूरतें पूरी करे, उससे बैक बैनर पर ना रखे. આપણે જરૂરિયાતો ઊભી થતી હોય, આપણે સામાજિક જીવન સાથે સંકળાયેલા છીએ, સમાજ સાથે સંકળાયેલા છીએ, એટલે ક્યાંક ને ક્યાંક આપણી જરૂરિયાતો ઊભી થતી હોય, પણ એ દરેક જરૂરિયાત સાથે આપણે શું કરતા હોય, આપણી ઇન્કમ સ્ત્રોત નથી એટલે આપણે શું કરતા હોય, એ જરૂરિયાત સાથે કોમ્પ્રોમાઇઝ કરતા હોય. ભરતભાઈ સાહેબે કીધું હતું ને કે ચાદર હોય એટલા પગ લાંબા કરાય, પણ પગ લાંબા કરીએ તો ખબર પડે કે ઠંડી વાય છે, મચ્છર કરડે, ચાદર મોટી લાવવી પડશે. ખરી વાત છે ખોટી વાત છે? તો આપણી જે જરૂરિયાત છે ને
એને બેક બેનર ઉપર ના રાખો કે આ થઈ જશે, હવે આ આના વગર ચલવી લઈશ. તમારી જરૂરિયાત છે ને, તો એ જરૂરિયાતને પૂરી કઈ રીતે કરી શકાય એના માટે શું કરવું પડે. જો તમે 4 કલાક કામ કરતા હો તો 6 કલાક કામ કરો, તો ત્યાંથી અર્નિંગ વધારે આવવાનું છે. જે કામ કરો છો ને એમાં તમારો જે સમય છે ને એને વધારી દો, તો આપણી જે જરૂરિયાત છે ને એ 100% પૂરી થઈ જશે. પણ આપણે શું છે, છેકથી કોમ્પ્રોમાઇઝ કરતા આવ્યા છીએ. ચાલશે ને થાય છે ને હાલશે, ચાલશે ફાવશે અને દોડશે, બરાબર ને. આની સાથે આપણે પહેલેથી જ આવેલા છીએ, એટલે એ વસ્તુઓ આપણા જૈનની અંદર ફિટ થઈ ગયેલી છે, થાય કરીએ છીએ, બરાબર. એટલે એ નહીં કરવાનું. આપણે જરૂરિયાત પૂરી કરવા માટે આપણી જે મહેનત છે ને, મહેનતના કલાકોની અંદર વધારો કરી દેવાનો, તો 100% એ જરૂરિયાતને આપણે पूरी करी सकते. आप ब बनने की कोशिश करना बंद कर दीजिए जो आप नहीं है. આપણે ઘણી વખત શું કરતા હોઈએ, જે આપણે હોઈએ જ નહીં એવું બતાવવાનો પ્રયત્ન કરતા હોઈએ. એક જણા જોડે આપણી બાજુવાળામાં, આપણી બાજુનો જ ઘરવાળો હોય, આપણા જોડે અલ્ટો હોય. એક સામાન્ય ઉદાહરણ આલું છું, મારા જોડે અલ્ટો છે, પણ બાજુમાં જ પેલા 20 લાખની ગાડી લાવી ને, એટલે પછી હું શું કરું, બેંક તો અત્યારે લોન આપે જ છે, હપ્તો આવશે તારની વાત તારે, એને લાવી ને એટલે મારે લાવવી છે. સમજ્યા વાતને? એટલે ખોટા ખર્ચા, આમાં બીજો કોઈ અર્થ નથી, પણ જે આપણે ખોટા ખર્ચા કરીએ છીએ ને એ કરવાના બંધ કરી દેવા જોઈએ. ખોટું દેખાવ કરવાનો બંધ કરી દેવો જોઈએ. જે હું છું ને એ જ દેખાવ ને, તો સાહેબ ગામમાંથી 10 જણા તમને એમ કહેશે કે ના સાચો માણસ છે, સાદો માણસ છે. મુકેશ કાકા પાસે કેટલી સંપત્તિ છે, હે? એક પણ ઘરેણું પહેરેલું જોયું તું એના પરિવારમાં જઈને? કોઈને કોઈ સોનાની કોઈ વસ્તુ પહેરેલી જોઈ હતી તમે? હે? કેટલો ગ્રાઉન્ડ લેવલથી જોડાયેલો વ્યક્તિ છે, ઊભો ઊભો આમ પેલું શું કહેવાય, ગોટા ખાતા હતા બધા હરતા ફરતા. અને આપણે ગાધા હોય તો એને ગાધા ને, તો એ ન્યૂઝે નોંધ લીધી કે આટલો મોટો માણસ છે ને તે છતાં એ આવી રીતે ગોટા ખાય છે, ને આપણે જમણવારમાં જઈને આમ ઊભા ઊભા ફરતા ફરતા ખાતા. આ જો ભૂખનો ભાગેલો આવ્યો. ખાવું હોય હમણાં થાળી લઈને ખાઈ લે ને, આવો મારતો ફરતો શું કામ ખાતો હશે? હે? ખરી વાત છે ખોટી વાત છે? એને લીધું તો એની નોંધ લેવાની. એટલે શું છે, એ માણસ ગ્રાઉન્ડ સાથે જોડાયેલો, જમીન સાથે જોડાયેલો, ખોટો અહંકાર નથી કરતો, બરોબર. હવે અત્યારે નથી આપણે જોતા હોઈએ મોટા મોટા કડા સોનાના પહેરેલા હોય, સોનાની આમ ચેનો નાખેલું 8-10 ચેનો 20-25 તોલા હોનું કોઈ ગળામાં નાખીને કોને બતાવવાનું સાહેબ? ખરી વાત છે ખોટી વાત છે? ખોટો આડંબર કરવાનો બંધ કરવો જોઈએ સાહેબ. જમીન સાથે જોડાયેલા હશો ને તો તમે છો ને એના કરતાં લોકો તમને વધારે માનશે. પણ લોકો અત્યારે શું કરતા, જે નથી ને એ બતાવવાનો પ્રયત્ન કરે છે. એ નથી એ બતાવવામાં સાહેબ ક્યાંય આપણી 10 માંથી 7 વીઘા થઈ ગયો, ને 7 માંથી 3 વીઘા થઈ ગયો, છોકરો પાછળ બિન ખેડૂત થઈ જાય ને ખબર નહીં પડે. आप अपने आप को अतीत को पकड़ कर रखने की कोशिश करना बंद कर दीजिए. એટલે આપણા ભૂતકાળની અંદર કંઈ પણ વસ્તુ અઘટિત ઘટના ઘટી ગઈ હોય એટલે આપણે સતત એની એ જ વસ્તુને પકડી રાખીએ. મારી સાથે તો આવું થઈ ગયેલું છે, હવે તો દુનિયા લૂંટાઈ ગઈ. હે? ઘણા બધા એવા પરિવાર છે કે જેના મા બાપ નથી હોતા. આપણે ઘણા બધા એવા, અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે નાના નાના ન્યૂઝ તમને મળી જતા હોય, બરાબર. ખજૂરભાઈ છે, ઘણી બધું સારું કામ કરે છે. એ એમની સ્ટોરીઓ જોજો, કેવા કેવા પરિવાર છે જેના મા બાપ નથી હોતા. 6 વર્ષની છોકરી આખા ઘરને ચલાવતી હોય, સવારના જમવાનું જાતે બનાવે, એના ભાઈને રાખે, સ્કૂલે જાય, મજૂરી કરે. ભાઈ એવી પરિસ્થિતિમાં તો આપણે નથી ને. તે છતાંય આપણા ભૂતકાળની અંદર કોઈ આપણે ધંધો કર્યો છે, ભૂતકાળની અંદર કોઈ એવું કામ કર્યું છે, એની અંદર સાહેબ અનસક્સેસ ગયા ને એટલે આપણે એની એ જ વસ્તુ પકડી રાખીએ. સાહેબ મેં આ કેંગરમાં આવ્યો ને એની પહેલાં અહીંયા રાજેન્દ્રસિંહ પરમાર, અમે 2 જણા જોડે કોલેજ કરેલી, એક જ રૂમની અંદર પાટણ રહેલા. અને પાટણની અંદર મેં એક વોટર પાર્કની સ્કીમ મૂકી હતી, સિદ્ધેમ વોટર પાર્ક. 22 કરોડનો પ્રોજેક્ટ હતો સાહેબ, બરોબર. એમાં રાજભાઈ મારો પાર્ટનર હતો, મારી પાર્ટનરશીપમાંથી મેં એને પાર્ટનરશીપ આપી. એવા અમારી મિત્રતાના કારણે, બરોબર. એ અમારો 2 વર્ષ પ્રોજેક્ટ ચાલી અને એ પ્રોજેક્ટ ફેલ ગયો. હવે સાહેબ કેટલું નુકસાન આવ્યું હશે તમે વિચારી લો, બરોબર. 22 કરોડના પ્રોજેક્ટમાં 15-20 લાખ નહીં, ઘણું બધું આવેલું છે. 2 વર્ષ ચલાયો હતો, બરાબર. પણ હવે મેં એની એ જ વસ્તુને પકડી રાખી હોત કે આપણે ધંધો કર્યો હતો
2 વર્ષ ચલાવ્યો હતો અને આવડું મોટું નુકસાન આવ્યું છે. હવે તો આપણે કોઈ ધંધો કરાય નહીં. કોઈ 5-10 હજારની નોકરી કરે ને તો રળી ખાવા, નકર આ ધંધા મંડાય નહીં. તો સાહેબ આજ આ લેવલ ઉપર પહોંચ્યો. મેં મારા જીવનની અંદર મેન રાજભાઈ એક જ જગ્યાએથી કામ ચાલુ કર્યું. અમે 2 જણા રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ નોંધણી કરે ને, એ રજિસ્ટ્રાર ઓફિસની અંદર અમે 2 જણા દસ્તાવેજ નોંધણી કરતા. અમારા બંનેનો 2200 રૂપિયા પગાર હતો સાહેબ. 2200 રૂપિયા પગારની અંદર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જોબ કરેલી છે. યસ પ્લીઝ. આ તફાવત જોઈ લો. એમને શરૂઆત કરી દીધી, હું આ જ કરું. હું જે કંઈ પણ કરું ને એમાં મારા જોડે જ હોય. મારે કંઈ પણ વાત હોય તો એના જોડે મારા શેર થાય. અને મેં ચાલુ કર્યું ને એટલે એને એક જ કામ કીધું હતું, મેં તું કંઈક કશું જ કર મત, ખાલી ડિવાઇસ લઈ લે. એ ટાઈમે જ્યારે મારી શરૂઆત હતી. કેટલા ડિવાઇસ પછી લીધું હશે? કેટલા ડિવાઇસ પછી લીધું હશે? કોઈ અંદાજ લગાવી શકશે? 500. યસ. બીજા કોઈને કઈ કેવું છે? 100-200 માં કોઈ છે તો 500 ઉપર જ છે બધાય. હા, 1000 ડિવાઇસ છે ત્યાર ભાઈની એન્ટ્રી થઈ. બરોબર. અને ખાસ અંગત મિત્ર સાહેબ, મેં મારા જીવનની અંદર 11 થી વધારે ધંધા કરેલા છે ને એકે ધંધામાં આપણે સક્સેસ ગયા નહીં. ચોખ્ખી વસ્તુ. બરોબર. તે છતાંય એ વસ્તુને ના પકડી રાખી આપણે. જે મારો ભૂતકાળ હતો ને એને પકડી ના રાખ્યું. આપણે એક લક્ષ્ય તો એક નક્કી કરેલું હતું, ક્યાંક ને ક્યાંક તો સફળતા મળશે જ. જે આપણે મહેનત કરવાની છે ને એ બંધ નથી કરવાની. બરાબર. એટલા માટે આજે आप गलतियां करने से डरना બંધ કરી દીजिए. સૌથી મોટી વસ્તુ શું છે ખબર છે? આપણે બધાના મનમાં એક બીક છે. હું આમ કરવા જાય, ડેમો કરવા ગયો, ભૂલ પડી તો આ માને ના આવડે. ક્યાં કે શિવરામભાઈ ઉભા થો ને તમારી જગ્યા ઉપર સાહેબ. સાહેબ કોઈ ડેમો શીખવાડે તમને? હે, હાલ જાતે ડેમો કરો છો કે નહીં કરતા? કઈ રીતે થયું? અપલાઈન ફોર્મમાં થોડોક ડિએક્ટિવ છે, આપણે જાતે કરવું પડી ગયું. તમે સમજ્યા? એક દિવસે પોતે કોઈ મળ્યું નહીં અપલાઈનમાંથી. બધા પોતપોતાના કામમાં, મુકેશભાઈ કામમાં હતા, થોનસિંહ બારે ગયેલા હતા અને એમને વેલના એક ભાઈ કે કરતા હતા કે ડેમો બતાવું. ઓલાએ કીધું કે આવી જાઓ. હવે શું કરવું? કોઈ હતું નહીં. નોણે આજ કીધું તેલામાં બધું નાખી કરીને હેડ તો થઈ ગયો બંકો બાઈક લઈને. બરોબર. અને રીમો કરી દે આવડી ગયો. અહીં શું કહે? આ તો આવડતું જ તું. પાછું આ ઉપર આવ્યું ને એટલે ખબર પડી, માથે આવ્યું ને એટલે ખબર પડી. જાતે કર્યું તો સમજાઈ ગયું કે આ તો ઈઝી છે, ખોટી રાડો પાડો. અપલાઈન 2 દાડા સમય ના હાલે, 2 દાડા પોતે બેઠા રહેતા હતા. હાલ શું થાય? રોજ કોણ થાય. બરોબર. એટલે ભૂલ કરવાથી કોઈ દિવસ ડરવાનું નહીં. ભૂલોથી હંમેશા કંઈક ને કંઈક શીખવા જ મળશે. જે તમે ભૂલ કરશો ને એનાથી શીખવા જ મળશે, બીજું કંઈ નહીં થાય. આપણા ધંધામાં તો કોઈ નુકસાન નથી થવાનું. બરાબર. अपने आप को पुरानी गलतियों के लिए कोसना बंद कर दीजिए. આપણે ઘણા એવા માણસો હશે કે જેમણે પહેલી વખત ડેમો બેગ પકડી અને ગયા ડેમો બતાવવા માટે. ડેમો બતાવવા ગયા ત્યાં આગળ ભૂલ પડી, આઈને અપ્લાઈને કીધું કે જો તમારો ડેમો ખૂબ સારો હતો પણ અંદર આ 2-3 ભૂલો હતી, નેક્સ્ટ ટાઈમ સુધારી દીધો. એટલે ઓલો શું પકડી લે. હવે મારે અપ્લાઈને કીધું મારે તો ભૂલો પડે, આપણે કરવો નથી. મારે તો ભૂલો જ પડે પણ એમ નહીં કરવાનું. આપણે શું કરવાનું? એ ભૂલને સુધારવાનો પ્રયત્ન કરવાનો. આપણી જે ભૂલ છે ને એને પકડી નહીં રાખવાની. આપણે શું કરીએ છીએ કે જે જૂની ભૂલો કરી છે ને ભૂલો જ પકડી રાખીએ કે હવે આનાથી તો હું કંઈ ના કરી. પહેલી વખત તમે એકડો ઘૂંટ્યો તો સાચો હતો નતો, બરાબર. પણ એ ક્યારે સાચો પડ્યો? જ્યારે તમે સતત ઘૂંટ કર્યો એટલે. બરાબર. પહેલી વખત જ્યારે આપણે બોલવાનો પ્રયત્ન કર્યો છે ને ત્યારે કોઈ આપણે સીધી રીતે આટલું સારી રીતે બોલી શકતા નતા, પણ એ ધીમે ધીમે બોલવાનું ચાલુ કર્યું તો પહેલી વખત ચાલવાનું
શરૂ કર્યું તો કેટલી વખત પડ્યા આવીશું, બરોબર? તો અત્યારે સારી રીતે ચાલી શકીએ છીએ. એનું પરિણામ શું હતું કે એ વસ્તુઓ બધી જ આપણે સતત કરી રાખી હતી અને જેટલી પણ આપણી ભૂલો હતી ને ભૂલોને આપણે પકડી રાખી નહોતી, બરાબર? आप खुशियां खरीदने की कोशिश करना बंद कर दीजिए. હવે કહેશે કે આ કહેશે કે ખુશિયા ખરીદવાની કોશિશ કરવાનું બંધ કરવાનું કેમ કીધું? એટલે ઘણી વખત આપણે શું કહીએ કે આ કરવા માટે હું કોશિશ કરીશ, પ્રયત્ન કરીશ. એ પ્રયત્ન નહીં કરવાનો, એના માટે એક્શન લેવાનું. સમજાય છે? આપણે શું કરીએ છીએ કે સાહેબ આના માટે હું પ્રયત્ન, ડેમો શીખવા માટે હું પ્રયત્ન કરીશ, તો સાહેબ એ જિંદગીમાં ક્યારેય શીખવી શકવાના નથી. એટલે ખુશીઓ છે ને, એ ખુશીઓ લેવા માટે આપણે પ્રયત્ન નથી કરવાનો, પણ એના માટે શું કરવાનું છે? આપણે એક્શન લેવાની છે. તો એ 100% આપણને એ ખુશીઓ મળશે. अपनी खुशी के लिए दूसरों की ओर देखना બંધ કરી દીजिए. આપણે ઘણી વખત શું થાય, અહીંયા ગરબા ચાલુ હતા, બરોબર? અંદરથી તો ઉત્સાહ ઘણો હોય, નાચવું છે, મસ્ત વાગેલું નાચી લઉં આમ તેમ. તો હોમે 2-4 જણા જોવો ને કે ઓનો હોમે નાચીશ ને તો કાલે રહ્યો આમ કહેશે. એટલે આપણી જે અંદરની ખુશી છે ને એ વ્યક્ત કરવામાં આપણે ગભરાઈ ગયા કે લોકો શું કહેશે, બરાબર? એ નહીં કરવાનું. સાહેબ તમારા મનમાં આવે ને મોજ આવે એ કરો, તો 100% તમે એ બધું જ કરી શકવાના છો. પણ આપણે શું કરીએ કે આરો જોઈ જશે તો, આ કોક કહેશે તો, હું ગામમાં ડેમો બેગ લઈને નીકળ્યો તો કેવો લાગીશ? जो हंस रही है दुनिया मेरी नाकामियों पे ताने कस रही है दुनिया मेरी नादानियों पे पर मैं काम कर रहा हूँ मेरी सारी खामियों. તમે તમારી જેટલી પર મેં કામ કર રહા હું મેરી સારી ખામીઓ पे, તમે તમારી જેટલી ભૂલો છે, તમારી જેટલી ગલતીઓ છે ને એના ઉપર કામ કરવાનું ચાલુ કરશો ને તો એ 100% સુધાર થશે. બીજા સામે નહીં જોવાનું. લોકો શું કહેશે, લોકો તો કીધા જ રાખશે, તો ક્યારેય આપણે કંઈ કરી શકશું ન. બરાબર? સ્ટોપ વેઇટિંગ, કિસી કા ઇંતજાર કરના બંધ કર દો. આ આવશે ને કરી આપશે. હમણાં જ આપણે શિવરામભાઈનું ઉદાહરણ આપ્યું, અપલાઈન આવે તો જ ડેમો થતો હતો, અપલાઈન આવે તો જ બિઝનેસ પ્લાન થતો હતો. એટલે કોઈકની રાહ જોશો ને તો એમાં કેટલાય છૂટી જશે. અપલાઈનની રાહ જોવામાં શું થાય? અપલાઈનને સમય ના હોય, 1 અઠવાડિયા સુધી તમને સમય ના આપે, અને ત્યાં સુધી પેલાનો કોઈ હગ્ગો માસીનો છોકરો આવીને ડેમો બતાવી ગયો તો ડિવાઇસ એના જોડેથી લેશે, એનો સંબંધી થાય. એટલે તમારો મિત્ર હશે તમારા જોડે નહીં લે. સાહેબ મારા તો મારો સંબંધી છે, એના જોડેથી લેવું પડે. તો આપણે રાહ નહીં જોવાની. સાહેબ રાહ જોવામાં કેટલું મોડું થઈ જાય. જે કરવું ને એ ફટાફટ કરી લેવાનું, બરાબર? आप यह सोचना बंद कर दीजिए कि आप अभी तैयार नहीं है. આપણે શું કરતા હોય કે ના હજી તો મારે શીખવાની જરૂર છે, ના હજી તો મારે પ્રેક્ટિસની જરૂર છે. સાહેબ ક્યારેય કોઈ પણ વસ્તુ કરશો ને એ પહેલી વખત કરશો ત્યારે સારી નહીં હોય. હંમેશા કોઈ પણ વસ્તુ આપણે ફર્સ્ટ ટાઈમ કરતા હોય ને ત્યારે 100% ના જ હોય, પણ એને સતત કરવાથી એ 100% સારું થઈ શકે. જ્યારે મેં પહેલી વખત માઇક પકડ્યું ત્યારે આટલું સારું નહીં બોલી શકતો. રણજીત સિંઘે જ્યારે પહેલી વખત રણજીત સિંહની તો વાત કરું ને તો એ નજીકમાં આવ્યા પછી જ એમણે બોલવાનું ચાલુ કર્યું. પહેલી વખત જ્યારે શેરિંગ આપવાનું હતું ને તો કમ્પ્લીટ માતા આવેલી હતી દાદા રિઝલ્ટના શેરિંગમાં. ખરી વાત છે ખોટી વાત છે? ડીસામાં અંકિતભાઈ કોનમાં જઈને કહી આવ્યો તો કીધું રણજીત સિંહનું નામ લઈને એમને ઊભા કરજો. અહીંયાના રિઝલ્ટ લીધા 2-4 કીધું બોલાય મને એ અહીંયા ધ્યાન. એના પછી એમને થોડું કામ થયું ના મારું ભલે થોડોક ધ્રુજો પણ બોલી તો કે બરોબર. અને એના એક માણસે હમણાં જ તમારી હોમે આવીને ગયા, કેટલો કોન્ફિડન્સ આપો બોલો. कर सकता है तो मैं क्यों नहीं क्या है उनमें ऐसा जो मुझ में नहीं झांक ले अपने भीतर. જો બીજો કોઈ કરી શકે ને તો સાહેબ આપણે કરી જ શકીએ. હું કરી શકતો હોઉં તો તમે કરી જ શકવાના, બરોબર? રણજીતસિંહ કરી શકતા હોય તો તમે કરી જ શકવાના છો. અહીંયા બેઠેલા જેટલા આજે અહીં જેટલા પણ આ 3 દિવસની અંદર જેટલા લીડરો આવ્યા ને એ કોઈ સારા સ્પીકર નતા જ્યારે પહેલી વખત બોલ્યા હશે ત્યારની વાત, બરોબર? પણ અહીંયા આયા પછી તમને વિધાઉટ પીપીટી રાજભાઈ કાલે 2 થી 2.5 કલાક સુધી બોલ્યા વિધાઉટ પીપીટી. આજે જીતુ કાકા આયા વિધાઉટ પીપીટી 1.5 કલાક સુધી બોલ્યા. તો શું આ ગોખીને આવીએ તો યાદ રહે ખરી? ક્યારેય ના રહે. ગોખણ્યું જ્ઞાન હોય ને જ્યાંથી અટકો ને અહીંયાથી નથી પૂરું. ત્રીજી લીટીએ સ્ટોપ થયા તો ચોથી લીટી યાદ જ નથી આવવાની.
કેમ કે ગોખેલું છે ને આ શું થાય અંદર પડેલું આવે એ તમે સતત પ્રયત્નશીલ રહો સતત પ્રેક્ટિસ કરતા રહો ને તો એ અંદરથી એમને એમ જ તમને ઓટોમેટિક નવું નવું તૂટતું રહેવાનું છે બરોબર गलत कारणों के वजह से रिश्ते में शामिल होना बंद कर दीजिए એટલે આપણે ઘણી વખત શું કરતા હોય કે જ્યાં સ્વાર્થ હોય ત્યાં સંબંધો રાખતા હોય અહીંયાથી મારો આ સ્વાર્થ છે તો આના જોડે આરો સંબંધ રાખવો જોઈએ અહીંયાથી મારું આ કામ નીકળી જશે લોકો અત્યારે 99.99% લોકો શું કરે છે કે એમના કામ નીકળે ને એના માટે કરીને જ એ બીજા જોડે સંબંધ રાખતા હોય અને હમણાં આપણે બધી વાતો સાંભળી એમાંથી શું છે મોટા ભાગના લોકો જે સક્સેસ થયેલા છે ને એમના જોડે જ સંબંધો રાખે છે એ સંબંધો રાખવા માટે નહીં પોતાનું કામ નીકાળવા માટે કરીને રાખતા હોય એટલે આપણે એવું નહીં કરવાનું આપણે તો સાહેબ સાચા થઈને રહો બરોબર દુનિયાના સારા સારા માણસો તમારી સાથે જોડાશે પણ આપણે કોઈથી સ્વાર્થ ભરેલો સંબંધ રાખવાનો નહીં એટલે 2024ની અંદર જેટલી પણ અહીંયા હું તમને કહું છું ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે આટલું કરવાનું તમે બંધ કરી રાખશો ને તો જીવનમાં ઘણું બધું આગળ વધી શકાશે नए रिश्ते बनाना इसलिए बंद कर दिया क्योंकि पुराने रिश्ते काम नहीं आए कहना क्या चाहते हो कहना ये चाहते हैं हाँ यस અહીંયા શું છે કે नए रिश्ते बनाना इसलिए बंद कर दिया क्योंकि पुराने रिश्ते काम नहीं आए આપણા જૂના સંબંધો છે ને કોઈ જગ્યાએ કામ ના આવે એટલે નવા સંબંધો બનાવવાનું બંધ કરી દઈએ મારા તો જેટલા મિત્રો હતા ને બધા નલાયક નીકળ્યા કોઈ દિવસ કોઈ કામ જ નહીં આવે જ્યારે જ્યારે મારા બાઇકની જરૂર હતી તો હીરો લઈ જતો હતો હું ચાલતો જતો હતો કોલેજ જવું હોય તો હીરો મારું બાઇક લઈ જાય હું ચાલતો જતો મારી જોડે ગાડી આવી તો ગાડી 3-3 દાડા હીરો લઈને ફરતો હતો મેં એના જોડે હમણાં કાલ સવારના બાઇક મોકલ્યું તોય ના પાડી દીધી સમજ્યા ને એટલે આપણે શું કરીએ છીએ કે આવા બધા ભાઈબંધો છે ને એના કરતાં કોઈ જોડે સંબંધ જ નહીં રાખો એકલા થઈ જઈએ કે દુનિયામાં બધા આવા જ મળેલા છે પણ સાહેબ તમે હંમેશા નવા માણસોથી નવો સંબંધ બનાવશો ને તો એ જીવનમાં તમને એટલો આગળ લઈ જશે ને કે આપણે કદાચ કલ્પના નહીં કરી હોય આપણે અભિમાન નહીં કરતા પણ વિદ્યાર્થી પરિષદની અંદર 10 વર્ષ કામ કરેલું છે સાહેબ અત્યારે ભારતનું કોઈ એક રાજ્ય એવું નહીં હોય જ્યાં જઈને ઊભા રહીએ ને આપણું કામ ના થાય ગુજરાતની વાત નથી કરતો ભારતનું એક પણ રાજ્ય એવું નહીં હોય કે જ્યાં આગળ મહેન્દ્રસિંહ જઈને ઊભા રહે અને કામ પડે ને તો લોકો કામ માટે દોડીને ના આવે એ શેના લીધે છે હંમેશા મને એક જ શોખ છે નવા સંબંધો બનાવવાનો લોકો કમાશો ને તો સાહેબ પૈસા તો બાય પ્રોડક્ટ આ ઇનેજિકમાં આટલા આગળ વધ્યાનું કારણ શું છે સંબંધો જ કમાયા પણ આપણે શું કરે સંબંધોને ઇગ્નોર કરીએ જીવનમાં કોઈ દિવસ કોઈથી સંબંધ ના રાખ્યો અને પછી 2.5 લાખનું મશીન લઈ અને ડેમો બતાવવા નીકળીએ તો સાહેબ કોઈ લેશે ખરી તો કે હમણાં કોઈ દિવસ બાજુમાં રહેતો તો તોય ચા પીવાનું પૂછ્યું નહીં પ્રસંગમાં કોઈ દાડો પત્રિકા લખી નહીં ને 2.5 લાખનું મશીન देवा આવ્યો नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ गड़बड़ यही है भैया कि आपने किसी से रिश्ता नहीं रखा है तो हमेशा नवा संबंधों बनावता रहो आपने आपके अलावा किसी और से प्रतिस्पर्धा बंद कर दीजिए કોઈ જોડે સ્પર્ધા નહીં કરવાની આપણે શું કરતા હોઈએ પહેલા મેં ડિવાઇસ લીધું મારી જોડે જે ભાઈએ ડિવાઇસ લીધું એ હું શું એના જોડે કમ્પેરિઝન કરતો હું તો આના જોડે કમ્પેરિઝન કરું એરોય 6 બનવા જાય તો જ માર બનવું હોય કેવું જેવું થાય એરોય 3 બને ને પછી આપણે પ્રયત્ન કરીએ હા આ બની ગયો ને તો હું બની જઈશ એ 4 બને ને આપણે પ્રયત્ન કરીએ કે આ બન્યો ને બની જાય 4 બની પહેલા છોડી દીધું ને તો આપણે છોડી દઈશું એટલે કોઈ દાડો કોઈથી પ્રતિસ્પર્ધા નહીં કરવાની ખુદથી કરો તમારા પોતાના અંદર જ પ્રતિસ્પર્ધા કરો મારો આ ગોલ છે અને આ ગોલ સુધી તો મારે પહોંચવું છે જ છે ભલે 1000 લોકો ના પાડશે ને તોય મારે ડેમોય બતાવવાનું છે બિઝનેસે બતાવવાનું છે ડેશ 3 એ બનવાનું છે આટલું નક્કી કરી દો दूसरों से ईर्षा करना बंद कर दो મોટા ભાગે શું થતું હોય છે કે જ્યારે આપણી સામે આપણી નજીકનો વ્યક્તિ જ્યારે સફળ થાય ને એટલે આપણે એની એલર્જી થવાનું ચાલુ થઈ જાય કાલ સવારનો મારા જોડે બેસતો હતો એટલે બીજા 10 ભાઈબંધો મારો બેટો મારો જો આગળ વધી ગયો એની ઈર્ષા કરીને કોઈ આપણને ફાયદો થવાનો છે સાહેબ એના જોડે તમે જોડાઈ દો એ ક્યાંક ને ક્યાંક તમને આગળ લઈ જશે
આપણે શું કરતા હોય, જે આગળ વધે ને એનો ટોટીઓ ખેંચવાનું કામ કાયમી કર્યું હોય. પણ આ એક એવો ધંધો છે ને સાહેબ, તમારી સાથે નીચે નીચે જોડાયેલો માણસનો તમે હાથ પકડો એ ઉપર આવશે ને તો કાયમી તમારા ગુણગાન ગાશે. સમજાણું કે ઉપરથી કેવું? અત્યાર સુધીના જેટલા પણ બિઝનેસ છે ને એ બિઝનેસની અંદર શું થાય છે કે આપણે કરિયાણાની દુકાન હોય ને હોમે કરિયાણાની દુકાન આવી જાય ને તો 2 અગરબત્તી વધારે થાય હવામાં. સાહેબ એ ભગવાનને પ્રાર્થના કરીએ કે અહીંયા કન ગ્રાહક મળે ને એની પહેલા મારી જોડે બેન છે, 2 રૂપિયા ઓછા કરીને આલી દઈશ પણ મારી જોડે મિલશે. બરોબર? તો દુનિયાના જેટલા પણ બિઝનેસ છે ને એ બધા જ બિઝનેસની અંદર શું થાય છે, એકબીજાને ટોટિયા ખેંચવાનો ધંધો થાય. અહીંયા જ એક એવો ધંધો છે કે સાહેબ તમારી સાથે જેટલા કેંગનમાં જોડાશે ને એ બધા તમે હસી મળીને બોલી શકવાના છો. એ આગળ જશે ને તો તમે બધા ખુશ થવાનો છો. આજ હું ડેશ તું છું, આટલા બધા લોકો મારું સન્માન કરે, શું કામ કરે? કેમ કે આપણા જોડે એવી સપોર્ટિંગ સિસ્ટમ છે અને એકબીજાના હાથ પકડીને કાયમી ઉપર લાવવાનો ધંધો. નીચેમાં નીચે વને વ્યક્તિ હશે ને એને આજે સાહેબ આપણી તો 1100 ની ટીમ છે. વાટેલિયા સાહેબની ટીમ કેટલી છે? શુક્લા સાહેબની ટીમમાંથી 80% ટીમ વાટલિયા સાહેબની છે. તો એ વાટલિયા સાહેબ ખાલી અહીંયા 120 લોકોને મળવા શાના માટે આવ્યા? સપોર્ટ કરવા માટે કે બીજા કોઈ વસ્તુ માટે? તો એ સપોર્ટિંગ સિસ્ટમ એવી છે કે નીચેમાં નીચે આવેલો વ્યક્તિ આગળ જશે ને એવા બિઝનેસની અંદર છે. આપણી સાથે જોડાયેલા દરેક વ્યક્તિને સફળ કરવા માટે ઉપરના બધા જ લોકો પ્રયત્ન કરવાના છે. शिकायत करना और आपने आप पर दया खाना બંધ કરી દીजिए. આપણે શું હંમેશા કંઈક ને કંઈક એકબીજાની શિકાયતો જ કરતા હોય, એકબીજાની કમ્પ્લેનો જ કરતા હોઈએ. મારી અપ્લાય તો આવી છે, મને તો આજ દિવસ સુધી એક પણ ડેમોમાં મારી જોડે નહીં આવ્યા, મને તો કોઈ દિવસ કોઈ સપોર્ટ જ કર્યો નહીં. નકર શું હોય, ટીમની અંદર બાય પ્રોડક્ટ 3A 4A લેવલ સુધી આપણે પહોંચી ગયા હોઈએ. બરાબર? 3A 4A લેવલ સુધી આપણે પહોંચી ગયા હોઈએ. એ શું થયું, ઉપર લાયક કામ કર્યું હતું, નીચે 30-40 જણા આવી ગયા. પણ પછી એ કોમ ના કરતા ને આપણે મારે તો ગ્રોથ લાઈન એવી મળી છે ને મારા માટે એક કોમ જ નહીં કરતા. પણ એના માટે આપણે શું કર્યું? એટલે હંમેશા સારું થાય ને તો પાછો જસ લઈ લેવાનો. 3A નો એવોર્ડ લેવા ફટાફટ વ્યવસ્થિત કપડો પહેરીને આવી જવું હોય, 4A નો એવોર્ડ લેવા વ્યવસ્થિત આવી જવું, પણ કોમ તો બીજાએ કર્યું હતું ભાઈ. બરોબર? તો એ ટાઈમે એમને જસ કેમ નહીં આપતા? એટલે હંમેશા લોકોની આગળ કોઈની ખોદવાની બંધ કરી નાખો, કોઈની કમ્પ્લેન કરવાની બંધ કરી નાખો. સાહેબ હું છું ને મારો આ બિઝનેસ મારો છે અને મારા બિઝનેસની જવાબદારી કોની છે? મારી પોતાની છે. એ જવાબદારી લઈને નીકળી જાઓ સાહેબ, કોઈની જરૂર નહીં પડે. અને તમે જવાબદારી લઈને નીકળશો ને તો ઉપરથી બધાએ તમને સપોર્ટ કરવા આવશે કે માણસ એક્ટિવ છે ને સપોર્ટ કરો. જેટલા પણ માણસો નવા છે ને જેટલા એક્ટિવ છે ને એમને પૂછી લેવાનું, જ્યારે એ એક્ટિવ થઈને માર્કેટમાં નીકળ્યા છે ને તો એમને 6A થી નહીં -3 સુધીના લોકોનો સપોર્ટ મળ્યો છે. પણ એ કારણ શું છે કે આપણે આપણી એક્ટિવિટી બતાવી છે ત્યારે. પણ જેવા આપણા 6A મળ્યા કે આપણો 6A 2 મળ્યા ને એટલે આપણે સીધી 5A ની 6A ની કમ્પ્લેન આવવાનું ચાલુ કરી દીધી. સાહેબ અમારા 6A તો હાથ દાડો સુધી મારી ટીમમાં કોઈ દિવસ લમણો વાળવા નહીં કહેવાય. અમારે તો 5A છે ને તો કોઈ દિવસ પૂછતા નહીં ભાઈ તે ડેમો કર્યો કે નહીં.